જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીથી બહાઉદ્દીન કોલેજ સુધી તિરંગા યાત્રા રેલી યોજાઈ। બહાઉદ્દીન કોલેજના પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। જૂનાગઢ તારીખ 25 શહેરમાં સરદાર પટેલ સભાગૃહ ખાતે ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય કટોકટી લગાવ્યાના 50 વર્ષની પૂર્ણતાએ સંવિધાન હત્યા દિવસ મનાવાયો હતો। સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ અન્વયે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે 1947માં આપણો દેશ આઝાદ થયો હતો। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં દેશ હિતમાં કામ કરવા અને સરકાર ચલાવવા બંધારણ બનાવવામાં આવ્યું હતું। 25 જૂન 1975ના દિવસે કટોકટી લાદવામાં આવી હતી। આ દરમિયાન દેશભરમાં અશાંતિ અરાજકતા વ્યાપી ગઈ હતી। આ સમયે દેશ હિતમાં કામ કરનાર પક્ષ લોકો મીડિયાને જેલ હવાલે કરવામાં આવતા હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજની અને આગામી પેઢી બંધારણની શક્તિ શું છે, કટોકટી દરમિયાન દેશની સ્થિતિ શું હતી અને એ જાણે માટે દર વર્ષે તારીખ 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। દિવસે આ દેશમાં ઇમરજન્સી એટલે કટોકટી લાદવામાં આવી હતી। એ સમયની સરકારે પોતાના સત્તાના મોહમાં આ દેશમાં જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં આંદોલનો થતા હતા, પ્રેસ પ્રતિનિધિઓ સરકારના વિરોધમાં જે લેખો લખતા હતા, એને કારણે ચૂંટણીમાં ગેરલાયક અલ્હાબાદ કોર્ટના એક નિર્ણયને કારણે ઇન્દિરા ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા। ત્યારે 25મી જૂન 1975ના દિવસે આ કટોકટી લગાવવામાં આવી હતી। ત્યારે આજે આવનારી પેઢીને આ વિસરાઈ ન જાય એટલા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 2014થી લઈને આજ દિવસ સુધી કેન્દ્રમાં સરકાર છે। આજે દરેક લોકો આઝાદીની અભિવ્યક્તિનો અનુભવ કરી રહ્યા છે। ત્યારે એ આવનારી પેઢી એને ભૂલી ન જાય। જે કટોકટીના સમયમાં જે અત્યાચારો થયા, આંદોલનો થયા, લોકોને જેલમાં પણ જવું પડ્યું હતું, પ્રેસ મીડિયા ઉપર પ્રતિબંધ લાગ્યો હતો, એ લોકો ભૂલી ન જાય, આવનારી પેઢી વર્ષો સુધી યાદ રાખે એટલા માટે આજે કટોકટી દિવસની સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવણી આજે જૂનાગઢ મહાનગર ખાતે કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ।